નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંબે અને જય અંબે વિદ્યાલય તેમજ અંબે સ્કૂલ હરણી ખાતે ભવ્ય સ્ટુડન્ટ કાઉન્સિલ શપથ ગ્રહણ સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પિયુષ યાદવ મુખ્ય અતિથિ પદે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હરણી સ્થિત શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા અંબે અને જય અંબે વિદ્યાલય ગુજરાતી અંગ્રેજી માધ્યમ તેમજ અંબે સ્કૂલ CBSEના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક વર્ષ 2026-27ના નવનિયુક્ત સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યો માટેનો આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભારતીય વાયુસેનાના ગૌરવવંતા વિંગ કમાન્ડર પિયુષ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત શૈલીમાં દીપ પ્રાગટ્ય અને CBSE માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ મધુર અને માનનીય પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ શાળાના સંચાલકો અને આચાર્ય દ્વારા મુખ્ય અતિથિનું પુષ્પગુચ્છ આપી તેમજ શાબ્દિક રીતે સ્વાગત કરાયું. શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા. ઓડિટોરિયમને દેશભક્તિ અને ઉત્સાહના રંગથી ભરી દીધું. ગુજરાતી માધ્યમ દ્વારા ચલ ઉઠ જા બંદયા, અંગ્રેજી માધ્યમ દ્વારા ઊંચે રહે તેરે ઈરાદે અને CBSEના વિદ્યાર્થીઓએ ચલના બુજના ચલા હે સીના તાનકે જેવા પ્રેરણાદાયી ગીતો પર આકર્ષક નૃત્ય પ્રસ્તુતિઓ કરી હતી. આ સમારોહના મુખ્ય આકર્ષણ સમાન શપથવિધિ અંતર્ગત નવનિયુક્ત હેડ બોયઝ અને હેડ ગર્લ્સને બ્લેઝર, બેઝ અને શેશેશ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા. તે જ રીતે વિવિધ હાઉસના કેપ્ટન્સ અને વાઇસ કેપ્ટન્સને પણ બેઝ અને શેશેશ એનાયત કરી પદભારો સોંપાયા. શાળાના બંધારણની ગરિમા જાળવવા માટે સર્વે હોદ્દેદારોને પ્રતિક રૂપે બંધારણની પ્રત અર્પણ કરવામાં આવી. મુખ્ય અતિથિ વિંગ કમાન્ડર પિયુષ યાદવ દ્વારા કાઉન્સિલના તમામ સભ્યોને દેશ, સમાજ અને શાળા પ્રત્યેની પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા માટેના ગોપનીયતા અને કર્તવ્યના શપથ લેવડાવવામાં આવ્યા. આ તમામ વિદ્યાર્થી નેતાઓને વાયુસેનાના વિંગ કમાન્ડર પિયુષ યાદવના હસ્તે શપથ ગ્રહણ થયા. હેડ બોયઝ, હેડ ગર્લ્સ અને હાઉસ કેપ્ટન્સને બ્લેઝર અને બેઝ એનાયત કરી શિસ્તબદ્ધ તેઓનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને લીડરશિપ, સેલ્ફ ડિસિપ્લિન અને દેશ સેવા અંગેનું ઓજસ્વી માર્ગદર્શન પણ અહીં મળી રહ્યું હતું. So after that you take your own name and read out the oath. We Student Council